જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે સાબુદાણાના પાપડ બનાવવાના છે। એના માટે મેં અહીંયા એક રાત માટે સાબુદાણાને પલાળી લીધા હતા અને પછી 1 કપ સાબુદાણા સાથે 4 કપ પાણી નાખી અને આ રીતના ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવી લીધા છે। તમે જોઈ શકો છો બધું બનાવી લીધું છે। હવે આમાં આપણે 1 ચમચી આખું જીરું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે એ આપણે આમાં નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું આપણે બફા ટાણે જ નાખ્યું હતું। સરસ બધું મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ ઠંડા કરી લેવાના છે આપણે સાબુદાણાના મિશ્રણને। હું રોજ જ વિડીયો બનાવવાની કોશિશ કરું છું, પણ અત્યારે સિઝન ફૂલ છે કામની, એટલે બિલકુલ ટાઈમ મળતો નથી। અને જેમ સિઝન પૂરી થશે એટલે આપણે રેગ્યુલર વિડીયો રોજ જ એક વિડીયો આપણે મૂકીશું। તમે જોઈ શકો છો। અને આપણે આનો આખો વિડીયો પણ આપણે મૂકવાના જ છીએ। તેલ લગાડી લીધું છે થોડું થોડું, ને આપણે આ થાળીમાં સાબુદાણા બનાવવાના છે। તમે પ્લાસ્ટિકની સીટ ઉપર પણ બનાવી શકો છો, અથવા તો સાડી પાથરીને પણ બનાવી શકો છો, પણ હું અહીંયા થાળીમાં કરું છું। તો આપણે હવે 1 ચમચા જેટલું મિશ્રણ આ રીતે નાખીશું। તમે જોઈ શકો છો એની જાતે જ પાપડ ફેલાઈ જશે, આપણે ફેલાવવાની જરૂર નહીં પડે। અને આ રીતે થોડું થોડું છેટું છેટું આપણે નાખી દઈશું। નાના મોટા પાપડ તમારે જે રીતના બનાવવા હોય એ રીતે તમે ઓછું કે વધારે તમે નાખી શકો છો। આપણે એક થાળીમાં 4 થી 5 પાપડ બનશે। અહીંયા મારી થાળી મોટી છે, તમે જોઈ શકો છો। આપણે ચોખાના લોટના પણ પાપડ બનાવીશું। અત્યારે પાપડ બનાવવાની પણ સિઝન છે અને કામની પણ સિઝન છે, એટલે બહુ ડિફિકલ્ટી આવે છે। આ રીતે જે ખેતીવાડી કરતા હોય એને ખબર જ હોય કે અત્યારે એકદમ ટફ ટાઈમ હોય છે આપણા માટે, કેમ કે ઘરનું કામ અને આપણે વિડીયો બનાવવાનો હોય તો એનું પણ આપણને ટેન્શન હોય છે। આ રીતે આપણે પાપડ બનાવી લેવાના છે। બધી થાળીમાં આપણે આ રીતે પાથરી લઈશું। આપણે બધા જ પાપડને આ રીતે થાળીમાં પાથરી લીધા છે। તમે જોઈ શકો છો મારે અહીંયા 6 થાળી જોઈએ છે। આવડી સાઈઝની 6 થાળીમાં આપણે આ રીતે પાપડને પાથર્યા છે। આપણે સાડીમાં પણ કરી શકીએ છીએ, પણ એ કાઢવામાં થોડુંક ડિફિકલ્ટ રહે છે, એટલા માટે હું અહીંયા થાળીમાં પાપડ પાથરું છું। અને થાળીમાં આપણે પાથરીએ તો આપણને મૂકવામાં પણ ઇઝી રહે છે, કેમ કે 2 દિવસ તો આપણે આને સુકાતા લાગે જ છે। ફૂલ તડકામાં 2 દિવસ આપણે સૂકવીશું એટલે એકદમ ટેસ્ટી આપણા પાપડ તૈયાર થઈ જશે। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો। અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આખી રેસીપી આપણે જરૂરથી શેર કરશું, પણ અત્યારે આપણે બિલકુલ ટાઈમ નથી, એટલા માટે આપણે અડધો વિડીયો કહેવો હોય તો પણ કહેવાય એવી રીતે આપણે શેર કર્યો છે, કેમ કે અત્યારે પાપડની સિઝન ફૂલ ચાલુ છે એટલા માટે। અને આપણે ચોખાના લોટના પણ પાપડ બનાવીશું, ચકરી પણ બનાવીશું, વેફર પણ બનાવીશું, બધી રેસીપી આપણે શેર કરીશું। પણ અત્યારે ફૂલ સિઝન ચાલુ છે એટલા માટે આપણે આ અડધો વિડીયો શૂટ કર્યો છે। તો પ્લીઝ મારો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।